આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં અભૂતપૂર્વ માહોલ છે. દેશભરના ખ્યાતનામ કલાકારો છે તે પોતાની રીતે રામ ભગવાન પ્રત્યે પોતાનો ભાવ છે તે અલગ અલગ કૃતિ દ્વારા રજૂ કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી પણ તેમને સરાવવામાં પાછા નથી પડતા. તમામ કલાકારો છે તેમને તેઓ સરાઈ રહ્યા છે. અને આજે ઓસમાનભાઈ મીર છે તેમનું એક ભજન હતું રામ ભગવાનનું, તેમને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને પ્રશંસા કરી છે. આપણી સાથે ઓસમાનભાઈ છે, તેમની સાથે વાત કરીશું. ઓસમાનભાઈ, શું કહેશો, પીએમ મોદી દ્વારા આ ભજન છે તે શેર કરવામાં આવ્યું, કેવી લાગણી અનુભવો છો? ખરેખર બહુ જ ખુશી થાય છે અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મારું લખેલું, મારું ગાયેલું અને મારું કમ્પોઝ કરેલું ભજન એમણે શેર કર્યું છે. એટલે ખરેખર હું પોતાને સૌભાગ્યશાળી સમજું છું. અને આ અવસર ઉપર આપણા જે પ્રધાનમંત્રી છે એમને અને આખા ભારત વર્ષને બધી જ આખા વિશ્વને હું મારા હૃદયપૂર્વકની વધાઈ આપું છું. ઓસમાનભાઈ, આ ભજનની 2 લાઈન થઈ જાય? બિલકુલ, જરૂર. હે રામજી પધારે, શ્રી રામજી પધારે, રામજી પધારે, શ્રી રામજી પધારે, देखो अवध नगरिया में रामजी पधारे, हाँ देखो सुंदर नगरिया में रामजी पधारे, नाचो गाओ सब मिल मंगल गावो, जय श्री राम का नारा लगावो, हाँ देखो मोहनी मूर्तिया रामजी पधारे, हाँ देखो अयोध्या नगरिया में रामजी पधारे. ઓસમાનભાઈ, પીએમ મોદીને તમે ઘણીવાર મળી ચૂક્યા છો, સીએમ હતા ત્યારે પણ ઘણી મુલાકાતો તમારી થઈ હશે. કેવો અનુભવ રહે છે તેમને મળવાનો? હા, બહુ જ ઘણા વર્ષોથી હું એમની સાથે જોડાયેલો રહ્યો છું. સાહેબ જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે પણ મેં ઘણા બધા કાર્યક્રમો એમની હાજરીમાં કરવાનો મને મોકો મળ્યો છે અને કાયમ કલાકારોને બિરદાવતા રહે છે. અને ખાલી હું જ નહીં પણ આપણા ગુજરાતના અને ગુજરાત બહારના આખા ભારતભરના બધા જ કલાકારોને સાહેબ પોતે બિરદાવતા રહે છે. અને આજે મારું ભજન એમણે શેર કર્યું છે તો ખરેખર બહુ જ ખુશ છું અને હૃદયથી એમનો ધન્યવાદ કરું છું. પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે છે. રામ મંદિર જઈને ત્યાં કંઈક આ કૃતિ રજૂ કરવાની ઈચ્છા રાખો? બિલકુલ, મારી એક તમન્ના છે જ્યારે પણ ભગવાન પૂરી કરે ત્યારે હું આ ભજન ત્યાં જઈ અને દર્શન કરીને ત્યાં ભગવાનની સામે પણ રજૂ કરવાની મારી ઈચ્છા છે અને મને વિશ્વાસ છે કે મારી ઈચ્છા પૂરી થશે. આ હતા ઓસમાનભાઈ મીર. તેમનું આ ભજન પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવ્યું, તેમને લઈને તેઓ ખૂબ જ ખુશ છે. તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે અને ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.